અમરેલીમાં ભાજપ એમએલએની પત્નીના નિવેદન મુદ્દે ખુલાસો થયો છે। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્નીએ આપ્યું નિવેદન। કાકડિયાના પત્ની કોકિલાબેને આપ્યું છે નિવેદન। વિવાદાસ્પદ નિવેદન, વિધર્મીઓના નાશનું નિવેદન આપ્યા બાદ હવે ફેરવી તોડ્યું છે, કારણ કે દેશ બહાર જે વિધર્મીઓ છે તેનો નાશ કરો, આ પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું તો એવો ખુલાસો કરી રહ્યા છે। અને હવે શું કહ્યું છે, શું સ્પષ્ટતા આપી છે, આવો સાંભળીએ કોકિલાબેને શું કહ્યું। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ। આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે। બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે એ આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો। તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે। એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે, એવો નથી। પણ એ દેશની બહાર છે અને જે વિધર્મીઓ છે એ આપણા દેશ માટે જે કાર્ય કરી રહ્યા છે, આપણા દેશ માટે જે આતંકવાદનું કામ કરી રહ્યા છે, એ બધા વિધર્મીઓ છે। એના માટે આખું મેં નિવેદન આપ્યું છે। તો આગળ